પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જેમાં તેમણે આદેશપાલને નિવૃત્ત બાદ મળતા લાભ અટકાવવાની માંગ કરી। આ સાથે જ તેમણે કહ્યું કે આદેશપાલ વિરુદ્ધ ગેરરીતિ સાબિત થઈ હતી, આમ છતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નહીં। પાટણ યુનિવર્સિટીના અમુક અધિકારીઓનો પણ આદેશપાલને સહયોગ મળ્યો, જેના કારણે તેના વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવી, જેથી આદેશપાલ પાસેથી 1.5 કરોડ રૂપિયાની રિકવરી કરવાની જરૂર છે। જો મારી માંગનો સ્વીકાર નહીં કરવામાં આવે તો ગાંધીનગર અને દિલ્હી જઈને અમે રજૂઆત કરીશું। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે એમના દ્વારા જ સરકાર દ્વારા જ નિયુક્ત કરેલ ડોક્ટર આદેશપાલને 11 મહિનાના સમયગાળાની અંદર જ ભ્રષ્ટાચારની બાબતે એમનું રાજીનામું લઈ લેવામાં આવેલું। જ્યારે ભ્રષ્ટાચાર બાબતે તેમનું રાજીનામું લઈ લીધેલું ત્યારે ગુજરાત સરકારની સરાહના કરવામાં આવેલી। ઉચ્ચ શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ થશે એવું લોકો માનતા હતા, પરંતુ આ બાબતને 12 થી 13 વર્ષ વીત્યા, આદેશપાલ સામે તપાસ થઈ અને લોકાયુક્ત દ્વારા એમને દોષિત સાબિત કરવામાં આવ્યા। 1.5 કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર એમના ઉપર સાબિત થયો, પરંતુ કોઈ ને કોઈ રીતે જાણે કે ગુજરાત સરકાર આ ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરવામાં, એમને ડામવામાં કોઈ પણ રસ ધરાવતી નથી એવું સાબિત થયું છે। છેલ્લા 12 વર્ષની અંદર વારંવાર આ બાબતે મેં રજૂઆત કરેલી છે, બીજા લોકોએ પણ રજૂઆત કરી, ગુજરાત વિધાનસભાની અંદર પણ આ બાબતે ચર્ચા થઈ અને આગામી 5-7 દિવસની અંદર ડોક્ટર આદેશપાલ નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ 1 વર્ષ સુધી 12 વર્ષ સુધી એમના ઉપર જે તપાસ ચાલે છે એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અને હવે જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની આંખો ખોલવા માટે ગુજરાત સરકારને નરેન્દ્રભાઈ મોદીએ જે ભ્રષ્ટાચારીઓને દૂર કર્યા હતા એવા લોકોના માટે ગુજરાત સરકાર જે રીતે લાલ જાજમ પાથરી રહી છે અને ભ્રષ્ટાચાર સાબિત થયો હોવા છતાં પણ એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ નથી। એટલા માટે ગુજરાત સરકારને સૂચના આપવા માટે અને આદેશપાલ નિવૃત્ત થાય એના પહેલા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અને એમને નિવૃત્તિના લાભ ના મળે અને ભવિષ્યની અંદર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ લાલ આંખ થાય અને ઉચ્ચ શિક્ષણની અંદરથી ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે મેં રજૂઆત કરી છે। જો આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર ગાંધીનગર ખાતે અથવા દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળી અને અમે રજૂઆત પણ કરવાના છે।